10 અને 12ની પરીક્ષાઓ ચાલુ છે। અત્યારે હાલ વિદ્યાર્થીઓએ જે બપોરનો ટાઈમ છે ધોરણ 12ના વિદ્યાર્થીઓને એના માટે એમને સવારે નાસ્તો કરી અને આવે ત્યારે જ્યુસ પીવાનો અને થોડા હેલ્ધી થઈને આવે, કારણ કે આપણા હાલ જ એક એવો કિસ્સો બન્યો કે જેમાં એક વિદ્યાર્થીને પરીક્ષા સેન્ટરની અંદર જતી વખતે એને થોડા ચક્કર જેવા આવ્યા। તો આ બધું બેલેન્સ ન થાય કે જે તે સમયે અને આવો પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે થોડું આ વ્યવસ્થા રાખી અને વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ધોરણ 10 કે 12ને કોઈ પણ વિષયની પરીક્ષા હોય અને તમે તૈયારી કરતી વખતે અગર ક્યાંક તમે અટવાઈ જતા હોય પરીક્ષાની અંદર, તમે ખાસ 2 મિનિટ માટે પોતે મૌન થઈ જશો, આંખ બંધ કરીને ઊંડા શ્વાસ લેશો। આમ કરવાથી તમને જે ટૉપિક મિસ થતો હોય, મિસગાઈડ થતો હોય તો તે પાછું તમારું મન તમને બેલેન્સ કરશે અને એ ટૉપિક પર પાછા લાવશે। આમ તમે તમારું પરિણામ સારું લાવી શકશો। આપણને મળેલા આ 3 કલાકના ટાઈમને આપણે પૂરેપૂરો સમયના આયોજન સાથે ઉપયોગમાં લઈએ અને ક્યાંય પણ નાનો મોટો પ્રોબ્લેમ થાય તો તરત જ સુપરવાઇઝરને જણાવીએ કે જેથી એનું સોલ્યુશન તરત મળે। અમુક સબ્જેક્ટના પેપર જે છે, મેથ્સ હોય, સાયન્સ હોય, મેથ્સ બાયોલોજી હોય, એસએસનું હોય, આવા પ્રકારના પેપરોની અંદર જે પણ નાના નાના પોઈન્ટ્સ તમે રિવાઇઝ કરેલા છે ઓલરેડી આગળથી, એને પાછા એકવાર થોડો રિવાઇઝ કરવાના। એમસીક્યુ કરવા હોય તો નાની નાના જે ટિપ્સ લખેલી હોય એને રિકોલિંગ કરવાની। આમ કરવાથી એ તમારો ટૉપિક સારી રીતે કવર થશે। માત્ર એટલું ધ્યાન રાખો, આપણી જીવનની અંતિમ પરીક્ષા નથી, પરીક્ષા આપવા જાઓ, બિંદાસ જાઓ, જે થવાનું હશે એ થશે। માત્ર આપણી તૈયારી સાથે જાઓ અને બિંદાસ પેપર લખો, કોઈ પણ સવાલને કોરો ના છોડો, માત્ર પેપર લખો, ફૂલ પેપર લખો અને ખૂબ સરસ પેપર લખો। બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ। ખૂબ પેપર લખો, સારું લખો, ખૂબ સારા માર્ક્સ લાવો, આગળ વધો। ધન્યવાદ।